નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ દરેક વિદ્યાર્થીનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલમાં એટલે કે શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરી છે તે પહેલાં કહેતા હોય છે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો आज साथ मिलाए समाज को शिक्षित बनाए। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી સેશન લાવ્યા છીએ તમારા માટે એક જોરદાર, થોડુંક લેટ છે પણ તો લેટેસ્ટ મળશે કે આપણો જે સબ્જેક્ટ છે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને હા, મોર દેન આમાં જે ક્વેશ્ચનનું તમને કહું છું એ તમે ખાસ ટીક આઉટ કરજો અને વિડીયોને અંત સુધી જોજો, તમને ઘણા બધા બેનિફિટ મળવાના છે એટલા માટે। ચાલો તો આજનું સેશન આપણે શરૂઆત કરીએ। આપણું જે યુનિટ છે યુનિટ 1 ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, એટલે એની અંદર જે ક્વેશ્ચન છે વોટ ઇઝ અ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, એટલે કે ઔદ્યોગિક સંબંધ એટલે શું છે। ડિસ્કસ ધ ઓબ્જેક્ટિવ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, ઔદ્યોગિક સંબંધના હેતુ અને તમારા લક્ષણો છે એ ચર્ચવાના છે। તો આ ક્વેશ્ચન તમારા માટે ફૂલ્લી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે ટીક માર્ક કરજો। ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ અપ્રોચ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, ઔદ્યોગિક સંબંધોના અભિગમો તમારે સમજાવવાના છે। ક્વેશ્ચન નંબર 3, ડિસ્કસ ધ ડાયમેન્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, ઔદ્યોગિક સંબંધોના પરિણામોની ચર્ચા કરો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, ઔદ્યોગિક સંબંધોના આધારે અસર કરતા પરિબળોની ચર્ચા કરો। તો આ બી ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। નેક્સ્ટ, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યુનિટ 2। હવે વિદ્યાર્થી મિત્રો તમને થોડુંક લેટ મળશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ બેનિફિટ હશે, કારણ કે એવા ક્વેશ્ચન આપણે લીધા છે કે જે તમને ઓછા સમયે સારા અને હાઈ ઇમ્પેક્ટ અને ક્લિયર તમને માર્ક મળી શકે એ બેઝ ઉપર। તો આપણું જે યુનિટ છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947, એટલે કે બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ એટલે એક્ટમાં મુજબ હોય છે। તો આ જે વિદ્યાર્થી મિત્રો કાયદાકીય બાબતને લગતું હોય છે અને આમાં તમે તમારા શબ્દમાં થોડુંક ઓછા પ્રકારનું લખી શકો છો એ બેસ ઉપર। તો ખાસ તમે યાદ રાખજો કે આને તમારે થોડુંક ડીપલી અને વ્યવસ્થિત સ્ટડીમાં કમ્પ્લીટ કરી જવું પડશે। ક્વેશ્ચન 1, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ સ્ટ્રાઇક અંડર ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ હડતાળના પ્રકારો સમજાવો। તો જો તમારે હડતાળના પ્રકાર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ પ્રોવિઝન ઓફ સ્ટ્રાઇક અંડર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947, એટલે કે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ હડતાળની જોગવાઈ પણ તમારે અહીંયા વર્ણવવાની છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ 1947 એક્ટ મુજબ તમારે દર્શાવવાના છે। એટલે વિદ્યાર્થી મિત્રો ઉદ્દેશ અથવા હેતુ બંને પણ કહેવાશે। તો આ બી ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। ક્વેશ્ચન નંબર 4, સ્ટેટ ધ ફંક્શન ઓફ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ, એટલે કે રાષ્ટ્રીય ઔદ્યોગિક ટ્રિબ્યુનલના કાર્યો ચર્ચા કરો। તો આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક યુનિક ક્વેશ્ચન બની શકે છે અને ખાસ યાદ રાખજો ટ્રિબ્યુનલનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે અદાલત બેઝ ઉપર તમારે આ જે કાર્ય છે એ જણાવવાના રહેશે, એને અદાલત કહેવાશે, ખાસ યાદ રાખજો। તો આ બી ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। તો ક્વેશ્ચન નંબર 4। ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ ધ ડ્યુટીઝ ઓફ કાઉન્સિલિંગ ઓફિસર એન્ડ અંડર ધ ઇન્ડિયન ડિસ્પ્યુટ એક્ટ, એટલે કે અહીંયા તમને લખ્યું છે ઔદ્યોગિક સંઘર્ષના કાયદા અન્વયે સમાધાન અધિકારી એટલે કે કાઉન્સિલની ફરજો તમારે જણાવવાની છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ યુનિયન અંડર BIR એક્ટ। તો જો આ તમારા માટે એક યુનિક ક્વેશ્ચન છે BIR એક્ટ, તો આ એક્ટ તમે ખાસ રીડ કરીને જજો અને યુનિયનના પ્રકાર તમારે દર્શાવવાના છે। તો આ બી ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ક્વેશ્ચન નંબર 7, ડિસ્કસ ધ મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ ધ લેબર સ્ટ્રાઇક, કે મજૂર હડતાળનો અર્થ અને એના પ્રકારો સમજાવો। તો આ ક્વેશ્ચન બી તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। તો વિદ્યાર્થી મિત્રો યુનિટ 2 છે એ તમારું કાયદાકીય બાબતને લગતું છે અને ખાસ તમે એનું પ્રિપેરેશન કરજો, કારણ કે આ પ્રકારના ક્વેશ્ચન તમને જો પૂછાશે તો તમે તમારા વર્ડમાં લખશો તો ડેફિનેટલી તેમાં ઘણા બધા માર્ક છે કટ થવાની શક્યતા રહેશે। તો વિદ્યાર્થી મિત્રો એ બેઝ ઉપર તમને પહેલાં એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, આજનો લાસ્ટ ટાઈમ છે તમારા માટે છે, ખાસ ને ખાસ તમારા માટે સ્પેશિયલ ઓફર રાખેલી છે। તો ચલો આપણે બતાવી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને બધાને ખબર જ છે કે આપણા ઇન્ડિયાનો બિગેસ્ટ ફેસ્ટિવલ હોય તો
હનુમાન જયંતિ. તો એ બેઝ ઉપર વિદ્યાર્થી મિત્રો તમારા માટે આપણે 75 અપ ટુ ડિસ્કાઉન્ટ રાખેલું છે. હવે આમાં તમને કયા કયા બેનિફિટ મળશે એસજીસી એપ્લિકેશન વિશે આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમારો આપણે આ જે પ્લેટફોર્મ બનાવ્યું છે કે વિદ્યાર્થી મિત્રો છે એ વારંવાર સોલ્વ કરી શકે તે બેઝ ઉપર છે. તમને કોન્ફિડન્સ મળે અને તમારું જે રિઝલ્ટ છે એ ડબલ આવે છે. એટલા માટે તો પ્રેક્ટિસ કરશો ને વિદ્યાર્થી મિત્રો તો જ તમે હંમેશા પરફેક્ટ બનશો. ખાસ તમે યાદ રાખજો, પ્રેક્ટિસ કરવાથી તમે હંમેશા પરફેક્ટ બનીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમારો જે સબ્જેક્ટ છે એટલે કે HRM, હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જે પહેલો સબ્જેક્ટ છે આવતીકાલથી તમારે ગ્રુપ વાઇઝ પેપર આવે છે. તો એના બેઝ ઉપર મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ. હવે આજે મેં તમને IMP ક્વેશ્ચન આપ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, વિથ એનું સોલ્યુશન તમને આટલી પ્રાઇસમાં મળી જવાનું છે. આ તમને ક્યાંથી મળશે તો કે SGC નામની એક એપ છે, એટલે કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે અથવા પ્લેલિસ્ટમાં તમે જશો તો પણ તમને જોવા મળશે. અને ઓલરેડી આપણે દરેક થંબનેલમાં આપણો લોગો હોય જ છે SGCનો. એ બેઝ ઉપર આપણે તમારે સર્ચ મારશો તો તમને મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વિથ તમને સોલ્યુશન મળશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કઈ રીતે વાંચવા, રીડ કેમ કરવું, કેવા પ્રશ્ન છે અને કયા ટાઈપના આપણે રાઇટિંગ કરવું છે, બધા પોઈન્ટને આપણે હાઇલાઇટ કરીને તમારા માટે સ્પેશિયલ બનાવેલું છે. અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આજે છેલ્લો દિવસ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમારે હનુમાન જયંતિ પહેલાં તમારે કવર કરી લેજો, તો તમને ઘણા બધા બેનિફિટ મળશે. અને હા, તમારા 3 સબ્જેક્ટનું IMP લિસ્ટ છે તમારી સૌપ્રથમ પહેલાં મળી જશે, કે ત્યાર પછી તમારે યુટ્યુબમાં જોવું પડશે કે માત્ર કયા ક્વેશ્ચન મારે લાસ્ટમાં કરવા પડશે. બાકી ઓલમોસ્ટ IMP નોટ્સ છે એ આપણી કમ્પ્લીટ છે તે બેઝ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ હાઈ ઇમ્પેક્ટથી બનાવેલા છે આપણે. અને હા, ખાસ યાદ રાખજો કે એક્ઝામ ઓરિએન્ટેડ નોટ્સ છે, સીધું એક્ઝામમાં પૂછાય તેવા મુદ્દા તમે લખી શકો છો આરામથી. IMP ક્વેશ્ચન કલેક્શન છે આપણી પાસે, લાસ્ટ યર અને એક્સપેક્ટેડ જે ક્વેશ્ચન હોય છે એ બંને આપણે એવા નિચોડી લીધા છે. પછી રેડી આન્સર ફોર્મેટ છે, લખતા જ તમારે માર્ક આવી જશે. ટાઈમ સેવિંગ સ્ટ્રેટેજી છે, ઓછા સમયમાં વધારે તમે કવર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. યુનિટ વાઇઝ સ્માર્ટ પ્લાનિંગ કરવાનું છે, શું વાંચવું શું છોડવું એ બધું તમને PDFમાં આઈડિયા મળી જશે. આપણે કોઈ એવા એક્સ્ટ્રા ક્વેશ્ચન લીધા નથી કે વિદ્યાર્થીઓ છે ખોટો ટાઈમ પસાર કરીને એમાંથી રીડ કરીને પછી કાંઈ પૂછાય નહીં. પ્રોપર અપ્રોચ છે, કેવી રીતે લખવું અને ચેકિંગમાં IMP ક્વેશ્ચન કઈ રીતે હાઇલાઇટ થાય છે એ બધું તમને એમાં બતાવેલું છે. અને સામેવાળા જે લોકો છે ઇમ્પ્રેસ થઈ જશે એ બેઝ ઉપર આપણે હાઇલાઇટ કરેલા પોઈન્ટ આપણે દર્શાવીએ છીએ. ક્વિક રિવિઝન પેજ, અને એક્ઝામના એક દિવસ પહેલાં તમે ફૂલ સિલેબસ રિવિઝન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો, ફટાફટ તમે SGC એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે તમારો કોર્સ છે એ પરચેસ કરી લો, જેથી કરીને તમને ઘણા બધા સારા માર્ક આવી શકે છે. અને ઓલરેડી બીજા હજુઓ પ્લાનિંગ કરી રહ્યા છે, પરંતુ ટોપર્સ લોકો છે ઓલરેડી રિવિઝન કરી રહ્યા છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે અને તેને આ કોર્સ પરચેસ પણ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સમયમાં ખાસ યાદ રાખજો કે હાર્ડવર્ક નહીં કરવાનું, માત્ર રાઇટ વર્ક કરશો તો જ સારા માર્ક આવશે. હાર્ડવર્કથી કોઈ માર્ક આવતા નથી. ચલો નેક્સ્ટ, આ PDF છે સીધું રિઝલ્ટમાં ઇમ્પ્રૂવ કરવાનો સ્માર્ટ શોર્ટકટ છે. અને લાસ્ટ ટાઈમ મિસ્ટેક રિપીટ ન કરો, આ વખતે તમે સ્માર્ટ પ્રિપેરેશન કરી શકો છો, તે બેઝ ઉપર આપણે આ PDF બનાવેલી છે. તો ચલો હવે આપણો સેશન છે પાછો સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણું જે યુનિટ છે ત્યાંથી આપણે બાકી હતું ત્યાંથી ચાલુ કરી કે યુનિટ નંબર 3 મેનેજિંગ એમ્પ્લોઈઝ બેનિફિટ્સ એન્ડ વેલફેર સર્વિસ અંડર એક્ટ 1948. કે અહીંયા તમને કીધા છે કે કલ્યાણકારીનું કાર્યક્ષેત્ર અને પ્રવૃત્તિ વિશે તમારે સમજાવવાનું છે, એટલે સ્કોપ એન્ડ એક્ટિવિટીઝ ઓફ HR વેલફેર. તો આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેવાનો છે. તો ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન તમે વધારે રીડ કરીને જજો. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 2 ડિસ્કસ ધ એમ, એટલે કે વિદ્યાર્થી મિત્રો એમને કહેવાશે ઉદ્દેશ, અને ગોલ એ કહેવાશે નીડ એટલે નેસેસરી કહેવાશે, ઇમ્પોર્ટન્સ એટલે બેનિફિટ કહેવાશે. તો આ બધા વર્ડનું તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે તમને ક્વેશ્ચન પૂછવાના છે. એમ્પ્લોય વેલફેર એટલે કર્મચારી કલ્યાણના ઉદ્દેશ એટલે કે હેતુ કહેવાશે, જરૂરિયાત કહેવાશે, અને તેનું મહત્વ એટલે ફાયદા કહેવાશે. ખાસ તમે યાદ રાખજો, અને એને જે લાભ પણ કહેવાશે. એટલે અહીંયા એડવાન્ટેજ એ કહેશે, ખાસ યાદ રાખજો. ઇમ્પોર્ટન્સ છે, એડવાન્ટેજ છે, અને આ તમારા માટે વર્ડ છે એ તમને ખબર પડવી જોઈએ. તો ક્વેશ્ચન નંબર 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 3 વોટ ઇઝ સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષા એટલે શું છે. એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ એન્ડ ફેક્ટર અફેક્ટિંગ સોશિયલ સિક્યુરિટી, કે સામાજિક અસર કરતા
ઉદ્દેશો અને પરિબળો વિશે તમારે સમજાવવાનું છે. તો આ જે સામાજિક ક્વેશ્ચન છે એ પણ તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે. આજના સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા છે કે લોકો છેતરાઈ જાય છે, તે બેઝ ઉપર એ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ સોશિયલ સિક્યુરિટી. સામાજિક સુરક્ષા માટેના હેતુઓ સમજાવો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લાસ્ટ યુનિટ છે તમારું. તો યુનિટ નંબર 4, ફેક્ટરીઝ એક્ટ 1948 કે આપણો જે કાયદો છે એ ફેક્ટરીનો કાયદો. તો તમારા માટે જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ restriction of employment of women and children under ફેક્ટરી એક્ટ 1948. ફેક્ટરી અધિનિયમ 1948માં અન્વયે મહિલા અને બાળકના રોજગાર પ્રતિબંધ વિશે તમારે સમજાવવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, રાઇટ નોટમાં તમને શોર્ટ નોટમાં પૂછાઈ શકે એવો ઓબ્જેક્ટિવ ઓફ ફેક્ટરીઝ એક્ટ 1948 કે ફેક્ટરી એક્ટ તમારે એના ઉદ્દેશો લખવાના છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ વેરિયસ પ્રોવિઝન એન્ડ રિગાર્ડિંગ હેલ્થ એન્ડ સેફ્ટી અંડર ધ ફેક્ટરીઝ એક્ટ 1948. કારખાના અધિનિયમ 1948 હેઠળ આરોગ્ય અને સલામતી અંગેની નિયમો સમજૂતી આપો. તો આ ક્વેશ્ચન તમારા માટે હાઈ ઇમ્પેક્ટમાં રહેશે. ખાસ તમે આ ક્વેશ્ચનને વધારે રીડ કરજો. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ વેરિયસ પ્રોવિઝન એન્ડ રિગાર્ડિંગ હોલિડેઝ એન્ડ અવર ટાઈમ્સ અંડર ધ ફેક્ટરીઝ એક્ટ 1948. કારખાના અધિનિયમ 1948 હેઠળ રજાઓ અને ઓવરટાઈમ અંગેની નિયમોની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ યુનિટ રહેશે, કારણ કે આજે જ તમે જોઈ શકો છો 1 એપ્રિલ છે અને આજે જ નવા આવા શું છે તો કે ડિફરન્સ ટાઈપના રૂલ્સ આવેલા છે કે જે સેલેરી બેઝ ઉપર આપણે કેટલું ફિક્સ રાખવું એ આજના સમયમાં આપણને ખબર છે. આજે તમે જોઈ શકો છો એવા ઘણા બધા રૂલ્સ ચેન્જ થયા છે કે લોકોને કેટલા ટાઈમમાં કેટલી સેલેરી મળશે, ઓવર ટાઈમ મળશે તો શું મળશે, કેટલી રજા મળશે, એ બધા ક્વેશ્ચન છે એ આવડી લીધા છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બની શકે છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે લાસ્ટ ટાઈમ છે કે યુટ્યુબ પર ખાસ આપણે ઓફર લાઈવ છે. તો એસસીસી એપ્લિકેશન પર ઇન્સ્ટોલ અસેસ તમે મેળવી શકો છો. તમને એસસીસી એપ્લિકેશનની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અટેચ હશે, તમે ત્યાંથી જોઈન થઈ શકો છો. લિમિટેડ ટાઈમ ઓફર છે, આજે જોઈન કરીને ટોપર બનવાની શરૂઆત કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. Like this video, share this video, follow with SGC.